મોહન સાવ નેચરલ દાળ હોય, કોઈ ગરમ મસાલા યુઝ કરતા નથી. માણસને કોઈ પણ જાતની તકલીફ પડે આવી કોઈ વસ્તુ અમે યુઝ કરતા નથી. અમારા ઢાબામાં આવી કોઈ વસ્તુ તમને મળે નહીં. સારી પડે. આ એકદમ નેચરલ બાટી છે, કોઈ જાતની એમાં કોઈ વસ્તુ નાખેલી ન હોય. એકદમ પ્યોર આપણે ઘઉંનો લોટ લઈ એમાં વરિયાળી ને મીઠું આખા દાણા આ 3-4 વસ્તુ જ નાખીએ, બીજી કોઈ વસ્તુ અમે નાખતા નથી. મિત્રો આપણે અહીંયા હોટલે પહોંચી ગયા છે ભાઈ. જુઓ તમે ભીડ જોઈ શકો છો નાઇટના ટાઈમમાં. અને ખટારાવાળા છે, ફેમિલી લોકો હોય, બધા લોકો અહીંયા આવી શકે છે. અત્યારે રિનોવેશનનું કામ ચાલુ છે. આજે તો ભૂકા બોલાવી નાખવાના છે. કેટલી કઈ છો ભાઈ કાઢી? 2 કાઢવાની છે. હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે અમે બધા મિત્રો સાથે જઈએ છીએ હાઈવે ફૂડ કવર કરવા. અને ક્યારના મારા 2 દિવસ ત્યાં પાછળ પડ્યા હતા કે એક મેં રીલ ઉતારી હતી સુંદર મોહન હોટલ જે ઉદયપુર વાળા છે. અને ગુજરાતી રાજસ્થાની ભાણું એટલું બહુ મસ્ત બનાવ્યું હતું. 100 રૂપિયામાં અનલિમિટેડ હતું. અને અહીંયા પોતે દાલ બાટી પણ બનાવે છે. તો આજે જઈએ છીએ અમે દાલ બાટી ખાવા. હું છું, જગદીશભાઈ છે, પછી પાછળ અમારા મિત્રો છે, જો ભાઈ મોહિતભાઈ છે, પછી હિતોભાઈ છે અને મિલનભાઈ છે. બધા એને નાઇટ ફૂડ કરવા નીકળી ગયા છે. અને તમને પણ બતાવું, તમે આ જગ્યાએ કચ્છ બાજુ જતા હોય અથવા કચ્છથી મોરબી બાજુ આવતા હોય તો આ જગ્યાએ બ્રેક મારજો, તમને બતાવું લોકેશન. અત્યારે ગાડીમાં સીએનજી પુરાવાનો બાકી હતો એટલે સીએનજી પુરાવી લઈએ માળિયા ફાટક પાસે. તો જઈએ દાળ બાટીની એન્જોય કરીએ. શું પ્રાઇસ છે, શું નહીં, કઈ રીતના છે, કેટલો ટાઈમ થયો છે ધાબાને, એ આપણે બધી માહિતી ભાઈ આગળ લઈએ. ચાલો, જય માતાજી. મિત્રો આપણે અહીંયા હોટલે પહોંચી ગયા છે ભાઈ. જુઓ તમે ભીડ જોઈ શકો છો નાઇટના ટાઈમમાં. અને ખટારાવાળા છે, ફેમિલી લોકો હોય, બધા લોકો અહીંયા આવી શકે છે. અત્યારે રિનોવેશનનું કામ ચાલુ છે. ને હમણાં આપણે લલિતભાઈ સાથે વાત કરીએ કેટલા ટાઈમથી અહીંયા ચાલુ છે. દેશી એકદમ ધાબા છે. જુઓ બધી રસોઈ અહીંયા બનતી હોય છે. અને ગરમા ગરમ રોટલી અને ધાબાની ખાવાની એટલી મોજ આવે ભાઈ, ખરેખર. આજે બતાવીએ તમને દાલ બાટી ને ગુજરાતી થાળી, મોજ આવી. હાઈવેની મોજ છે આ ભાઈ. ये कौन सी दाल है? ये सब मिक्स है 5 रुपये। मिक्स दाल है. कितनी दाल पड़ती है इसमें? इसमें हाँ, इसमें 3 गिलास लिए मैंने। 3-4 आपने बोला मिक्स दाल है. अच्छा, दाल कौन सी पड़ती है अंदर? याद एक नहीं है. જો ભાઈ અત્યારે ને દાળનો વઘાર થાય છે. ને ભાઈ કસ્ટમર આવે ને ત્યારે જ અહીંયા લાઈવ ગરમા ગરમ દાળ બનાવવામાં આવે છે. બાટી તો તમે જોઈ કન્ટિન્યુ ચાલુ હોય છે. આજે એટલી બધી ઈચ્છા થઈ ગઈ હતી આજે તો દાળ બાટી ખાવી છે. ને ઘણા બધા લોકોની રિક્વાયરમેન્ટ હતી કે હાઈવેમાં અમારે દાળ બાટી ખાવી છે તો જવું ક્યાં. તેના માટે બેસ્ટ જગ્યા છે સુંદર મોહન મહારાજ ઉદયપુરવાળા. અહીંયા તમને રાજસ્થાની ગુજરાતી થાળી મળી જાય 100 રૂપિયામાં અનલિમિટેડ. દાલ બાટી મળી જાય એ પણ 100 રૂપિયામાં અનલિમિટેડ. તો હવે મહારાજ આવે છે, મહારાજ આગળ આપણે પૂછીએ. મહારાજ ઘણી ખમ્મા. જય સિયારામ. જય સિયારામ. તો પહેલાં મને એ કહો, તમે કયા ગામના છો રાજસ્થાનમાં? હું રાજસ્થાન મેવાડનો છું. મેન ઉદયપુર મારો જિલ્લો લાગે. અચ્છા. અને લલિત મહારાજ નામ છે મારું. ઓકે. અને આટલા કેટલા ટાઈમથી આપણે ધાબા ચાલુ છે? અહીંયા 2015 થી એટલે 11 વર્ષ મને અહીંયા મોરબીમાં આ જ જગ્યાએ થઈ ગઈ. આ જ જગ્યા પર 11 વર્ષ. આ જ જગ્યાએ. તો અહીંયા શું શું મળે છે લોકોને જમવું હોય તો? અહીંયા સ્પેશિયલ એક તો આપણે રાજસ્થાની થાળી હોય છે. ઓકે. અને અમારી સ્પેશિયલ આઈટમ જે રાજસ્થાનની ખાસ એ દાલ બાટી. દાલ બાટી જે સવારે 10 વાગ્યાથી 3:30નો ટાઈમ રહે છે જમવાનો. દાલ બાટી, રોટલી, શાક બધી. તો ગુજરાતી થાળી આપણે જે રાજસ્થાની થાળીનું શું પ્રાઇસ છે? એની 100 રૂપિયા અનલિમિટેડ છે. એમાં 3 શાક હોય છે, દાલ ભાત હોય છે, છાશ, દહીં, રોટલી બધું એમાં આવે. ને દાલ બાટીની પ્રાઇસ એની 100 રૂપિયા. એના પણ 100 રૂપિયા. હા. મેન ખાસિયત આ છે કે જેમ કે તમે દાલ બાટી લઈ લીધી, કોઈ કારણવશ તમને નહીં મજા આવી હોય તો રોટલી પણ સાથે જમવાની છૂટ છે. વાહ વાહ વાહ. ઘણી વાર આવું થતું હોય કે કોકે ટ્રાય કરવા માટે લઈ લીધી હોય એને મજા ન આવી તો રોટલી લેવાની છૂટ. તો તમારે અહીંયા જેન્યુઅન પબ્લિક કોણ હોય છે કે ફેમિલી આવે કોઈ?
ફેમિલી તો શું કે નહીં, મારે પાસે એટલી સગવડ નહોતી, એટલે જ એમ તો મોસ્ટ જસ્ટ 2-5 દીમાં એની પણ સગવડ ચાલુ થઈ જશે. અત્યારે મિત્રો તમે જે જોઈ રહ્યા છો ને ધાબાની અત્યારે જે કહેવાય ને 11 વર્ષથી આના જે પોઝિશનમાં છે ચલાવી રહ્યા છે ને શોર્ટ ટાઈમમાં હમણાં નવું ફેમિલી રેસ્ટોરન્ટ બનાવવા જઈ રહ્યા છે. તો ફેમિલી સપોર્ટ પણ આપજો અને વધારે પડતું તો શું કે ખટારાવાળાની લાઈનો હોય ને. હા મોસ્ટ ઓફ ખતરાવાળા હોય, લોકલ પબ્લિક હોય, કોઈ પણ આવતા જતા ટ્રાવેલિંગ કરતા હોય ને ખાવાની ઈચ્છા થઈ હોય. હા. તો આપણા કોન્ટેક્ટ નંબર શું છે ભાઈ? 8866941536. હા, લલિતભાઈના કોન્ટેક્ટ નંબર છે. એડ્રેસ લોકેશન પણ હું સ્ક્રીન ઉપર રાખી દઈશ. તો આપણે મોરબીથી આવતા હોય તો કેટલા કિલોમીટર થાય? મોરબીથી સામાકાંઠેથી 1.5 કિલોમીટર. 1.5 કિલોમીટર. ઓકે ભાઈ, મોરબીથી આવતો હોય તમે માળિયા પાટકથી 1.5 કિલોમીટરની રેન્જમાં છે. હા, સુંદર મોહન. સાવ નેચરલ દાળ હોય, કોઈ ગરમ મસાલા યુઝ કરતા નથી. માણસને કોઈ પણ જાતની તકલીફ પડે આવી કોઈ વસ્તુ અમે યુઝ કરતા નથી. અચ્છા. અમારા ડાબામાં આવી કોઈ વસ્તુ તમને મળે નહીં કે જેનાથી માણસને તકલીફ પડે. જે કહેવાય ને મહારાજના હાથની જે રસોઈ હોય ને એ મીઠી જ હોય. હા, એ તો કુદરતી ગુણ છે. હા. છતાંય પણ અમે આવી કોઈ વસ્તુ માણસને છેતરીને કોઈ કામ કરવાનું નહીં. ના, 100%. જો અત્યારે અહીંયા દાળનો વઘાર થઈ ગયો છે, દાળ ઓલરેડી હવે તૈયાર છે. અને આમાં કેટલી દાળ પડતી હોય છે મહારાજ? આમાં 3 જાતની દાળ અમે વાપરીએ છીએ: અડદ, મગ અને ચણા. અડદ, મગ ને ચણા. હા. વાહ. આની પ્રોસેસ તો ઘણી હોય ને, પલાળવી પડે ને હા, આ તે. પલાળીને બાફીને પછી એનો આખી લગી process. બરાબર. તો આ બાજુ જો દાળનો વઘાર ચાલુ છે. હા. દાળ ઓલરેડી હવે તૈયાર છે જમવા માટે. અને આ બાજુ બાટી. હા. હવે આ બાટી તો ભારે ન પડે? ના, અને શું કે ભારે ઘણી વાર શું હોય કે ઓલો તમે એમાં સોડા નાખે કોઈ આવી વસ્તુ નાખો ને તો ભારે પડે. આ એકદમ નેચરલ બાટી છે, કોઈ જાતની એમાં કોઈ વસ્તુ નાખેલી ન હોય. એકદમ પ્યોર આપણે ઘઉંનો લોટ લે, એમાં વરિયાળી ને મીઠું અને આખા દાણા, આ 3-4 વસ્તુ જ નાખીએ, બીજું કોઈ વસ્તુ અમે નાખતા નથી. વાહ વાહ. એટલે નેચરલ જ એકદમ સિમ્પલ. તો ડીશમાં કેટલી બાટી આવે? એવો એમાં કોઈ ફિક્સ નથી, અનલિમિટેડ છે. તમને જે રીતે મજા આવે ઘી ને બી નાખીને મસ્ત. જે બધું એમાં સાથે જ દઈએ. રાજસ્થાની મેવા સ્ટાઈલ. હે? હા. વાહ વાહ. તો મિત્રો ભાઈ સરસ મજાની માહિતી આપી છે આપણા મહારાજે, લલિત મહારાજે. તો હવે આપણે એને દાલ બાટીની એન્જોય કરીએ અને સાથે ગુજરાતી થાળી પણ છે તો એ પણ તમે જમજો. અને સાથે અત્યારે આપણે ખાવાના છે દાલ બાટી. તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. હાઈવે ફૂડમાં અત્યારે આમાં એવું લોકેશન કહેવાય ને અમારા માટે બેસ્ટ છે. તમે જમો છો કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો. ખરેખર જે આ નેચરલમાં ને મજા આવે છે. બરાબર ને? ઘણી ગમા. જય સિયારામ. જય સિયારામ. તમારા મિત્રો બધા બેસી ગયા છે. તમે જોવો છો કે ખટારાની લાઈનો લાગેલી છે અને 2-3 ખટારા તો વહી ગયા. અને જો દેશી મોજ કરીએ છીએ અમે. જગાભાઈ છે, હિતાભાઈ છે, અને ઓલી બાજુ અમારા મિલનભાઈ છે, આ બાજુ અમારા મોહિતભાઈ છે. બગડાની મોજ ભાઈ, હાઈવેની મોજ એને મોજ. દાલ બાટીની બાટી બોલાવી આપણે મિત્રો. દાલ બાટી આવી ગઈ છે. જો ભાઈ પેલા તો આવી રીતના જે રાજસ્થાની સ્ટાઇલમાં કઈ રીતના લોકો આવી રીતના જમતા હોય, ભૂકો કરીને. હા, એને ભૂકો કરીને એમાં ઘી નાખવાનો, પછી જે પ્રમાણે તમને મજા આવે એ રીતે દાળ, ચટણી, રાજસ્થાની ચટણી. આ જો ઘીનો આખો ડબ્બો આવી ગયો છે ભાઈ. અને આ માત્ર છે ખાલી 100 રૂપિયામાં ભાઈ અનલિમિટેડ ખાઓ. બાટીનો તો હું કે વાટકો ભરી દીધો. આ બાજુ જો બાટી બોલાવવાનું ચાલુ થઈ ગયું છે. આવી જ જાઓ. ને આની ઉપર આપણે દાળ, પેલા ઘી. અચ્છા, ઘી આવશે. અમારા જગદીશભાઈએ ચાલુ કરી દીધું છે ભાઈ. દાલ બાટી તો ઘણી બધી જગ્યાએ આપણે ખાધી જ છે. અને ઘી રાજભાઈ અમૂલનું વાપર્યો. હે? અમૂલ સ્પેશિયલ નહીં, અમૂલનું ઘી આવશે. અમૂલનું દાલડા નહીં આવે. દાલડા નહીં. હા એમ દેશ તો હાલો ઘી આવી ગયો હવે દાળ ને. હાજી. હવે જો ભાઈ ગરમા ગરમ અહીં દાળનો જગ ભરી દીધો છે. આમાં જગમાં ભરવાનું કારણ શું કે ગરમ રહે. ગરમ રહે, કરે નહીં આમ. તો ભાઈ આજે એને મોજ આવી જાય છે ભાઈ. તમને મોઢામાં પાણી પણ આવતું હશે. તમારે એવું ટેસ્ટ લેવો હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. જો તમે હાઈવેની મોજ છે ને ભાઈ, ખરેખર મજા આવી ગઈ. આ બાજુ સામે છે મોરબી અને આ બાજુ જાય કચ્છમાં. હા જુઓ, આ રાજસ્થાની સ્પેશિયલ ચટણી, તીખા મરચાં છે, લીંબુ છે અને ડુંગળી છે. અને સાથે છાશનો જગ ભરી દીધો છે ને એક દહીંની વાટકી સાથે આવે છે. તો આપણે એમને પૂછી લઈએ. ચટણી નાખી દઈએ અને હવે ગડબડાટી બોલાવી દઈએ. લલિત મહારાજનો પ્રેમ એટલો છે ને કે ભાઈ સાથે દહીંની વાટકી તમે એકવાર ખાઈ ગયા ને તો બીજી વાર જોતી તો એ મળી જશે. એનો કોઈ ચાર્જ નથી એક્સ્ટ્રા, હે ને ભાઈ? તો આવી મોજ હોય ભાઈ, દેશી મોજ તો કેને વાલી ન હોય. હવે એને ભાઈ ભૂકા બોલાવીએ અને ચાલુ કરીએ. ચમચી દેવડાવો.
આપણી એને દાળ બાટી એવી છે મોઢામાં પાણી જે આવી જાય એવી અને ચોરીને એને મસ્ત કરી નાખી છે દાળ બાટી ગરમા ગરમ. અહીંયા જો અહીંયા પણ ચાલુ થઈ ગયા છે ભાઈ. આજે તો ભૂકા બોલાવી નાખવાના છે. કેટલી કહીશું ભાઈ બાટી? 2 ખાવાની છે. કેમ છે? બધી જગ્યાએ અલગ અલગ બાટી હોય છે, દાલ બાટીનો ટેસ્ટ હોય છે, પણ અહીંયા છે ને તમને કોઈ પણ ગરમ મસાલા વગર અહીંયા છે ને જે કહેવાય રાજસ્થાની પ્યોર ટેસ્ટ તમને અહીંયા મળશે. અને પાછું 100 રૂપિયામાં અનલિમિટેડ ભાઈ. દહીં, ચટણી એવું નહીં કે જો એક વાટકી એક તો મિત્રો તમે પણ આ જગ્યાએ વિઝિટ કરજો. દાલ બાટી છે, ગુજરાતી થાળી છે, મોજ આવી જશે. ને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે. મોરબીથી તદ્દન નજીક છે, 1.5 કિલોમીટર કંડલા હાઈવે રોડ બાયપાસ. આવા જેવું હોય ને ભાઈ? હે ભાઈ હિતાભાઈ, મિલન, મોહિતભાઈ, હવે કઈ બાઈક તો મારું એકાડી. અનલિમિટેડ છે ભાઈ. 100 માં તો ભૂકા બોલાવી નાખવાના. છાશનો જગ આપી દીધો આખો જો, એટલે છાશ પી લેવાની. ના હું નથી ખાતો છાશ, પેલા થોડી પીધો. આ જગ્યાએ પહોંચી જજો ભાઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, બાય બાય.